આજે આપણે તાજી લીલી મેથીનો ઉપયોગ કરી અને ઝટપટ ઓછા તેલમાં બની જતી એક સરસ મજાની રેસીપી બનાવવાના છીએ, જેને તમે લંચ બોક્સમાં આપી શકો છો, ડિનરમાં ખાઈ શકો છો, અથવા તો બપોરે લંચમાં પણ ખાઈ શકો છો. તો તાજી લીલી મેથી મળતી બંધ થાય ને એ પહેલાં એક વખત મારા કહેવાથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરી લેજો. અને જો આજની રેસીપી ગમે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું, જેના માટે કાથરોટમાં 2 કપ ઘઉંનો લોટ અને 5 કપ સોજી નાખી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચીથી થોડોક ઓછો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. આમાં તમારે સોજી ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો, અને જાડી સોજી હોય તો તમારે મિક્સરમાં એને પીસીને પછી એડ કરવાની. પણ સોજી નાખવાથી બહારનું પડ સરસ ક્રિસ્પી થાય છે. હવે થોડું પાણી નાખી અને આનો લોટ બાંધી લઈએ. આનો લોટ આપણે થોડોક સોફ્ટ બાંધવાનો છે, કેમ કે સોજી ફૂલશે એટલે લોટ થોડોક કઠણ થઈ જશે. તો લોટ આવી રીતના આપણે બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતનો બાંધી લીધો છે. હવે થોડુંક તેલ નાખી અને લોટને કેળવી લઈશું, અને ત્યાર પછી આને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ માટે રાખી દઈએ, જેથી સોજી ફૂલી જાય. અને આને આપણે વાસણથી ઢાંકવાનો, કપડાથી નહીં ઢાંકવાનો, નહીંતર ઉપરનું પડ સુકાઈ જાય છે. તો આને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે અહીં મેં 6 મીડિયમ સાઇઝની ડુંગળીને છાલ ઉતારી અને ધોઈને લઈ લીધી છે. આને આપણે પાતળી લાંબી સ્લાઇસમાં આવી રીતના સુધારી લઈશું. જનરલી લીલી મેથીનો ઉપયોગ કરી અને આપણે મેથીના ગોટા, થેપલા, મુઠિયા કે પછી શાક બનાવતા હોઈએ છીએ. પણ આજે જે રેસીપી આપણે બનાવવાના છીએ ને, એ લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય. તો ડુંગળીને પાતળી લાંબી સ્લાઇસમાં સુધારી અને મેં સહેજ સ્લાઇસને છૂટી કરી લીધી છે. તો એને સાઈડમાં રાખી અને મેથી લઈ લઈએ. અહીં મેં એક જોડી મેથીને બીટી અને પછી વ્યવસ્થિત પાણીથી ધોઈ લીધી હતી. આને આપણે ચોપરમાં નાખી અને ચોપ કરી લઈશું. આનાથી કામ જલ્દી થઈ જાય છે. એકસાથે આખી જોડી તમારી એકદમ ઝીણી ક્રશ થઈ જશે. તો મેથીનું શાક કે કોઈ પણ વસ્તુ બનાવી હોય ને, તો આવી રીતના ચોપરથી મેથીને કટ કરી જોજો. સુધારવા કરતાં ખૂબ જ ઝડપથી કામ થઈ જાય છે, અને એકદમ ઝીણી સરસ સુધારેલી મેથી હોય ને એવું જ આનું ટેક્સચર આવી જશે. જુઓ, મેથી એકદમ સરસ એકસાથે બધી સુધારાઈ ગઈ છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખી દઈશું. જીરું સરસ ફૂટી જાય એટલે 5 ચમચી હિંગ નાખી દઈએ, અને સાથે લીલા મરચાંની કટકી નાખી દઈએ. તો અહીં મેં 2 તીખા લીલા મરચાંની ઝીણી કટકી સુધારીને લઈ લીધી છે. મરચાંને આપણે તેલમાં સહેજ સાંતળી લઈશું. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે જે ડુંગળી સુધારીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ, અને આને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ડુંગળીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ એટલે ડુંગળી જલ્દીથી ચડી જાય. તો ડુંગળીની કચાશ દૂર થાય અને સાધારણ કલર બદલાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું. તો જો આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. હવે આની અંદર અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી આમચૂર પાવડર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો એની બદલે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને આની અંદર 5 ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખી દઈશું. તમે ચણાનો લોટ કે બેસન ગમે તે લઈ શકો છો, અને આને બરાબર મિક્સ કરી લઈએ. આમાં ખૂબ જ બેઝિક મસાલા છે, સામાન્ય મસાલાથી આ બને છે, છતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા આપણે એડ નથી કર્યા. તો ચણાનો લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી આવી રીતના છાંટી દઈશું, જેથી ચણાનો લોટના કારણે એકદમ ડ્રાય ન લાગે, થોડુંક મોઇસ્ચરવાળું લાગે આપણું સ્ટફિંગ. આને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે ફરી વખત આની અંદર 2 ચમચી જેટલું આપણે પાણી છાંટી લઈશું. આવી રીતના કરવાથી ચણાના લોટના કારણે જે ડચુરો વળે અથવા તો એકદમ ડ્રાય થઈ જાય તે નહીં થાય, એટલે આ પ્રોસેસ કરવી જરૂરી છે. ફરીવાર આને બરાબર મિક્સ કરી લઈએ અને થોડીક વાર આને શેકાવા દઈશું, એટલે ચણાના લોટની કચાશ પણ દૂર થઈ જશે. અને હવે આની અંદર આપણે જે સુધારેલી મેથી હતી તે બધી જ એડ કરી દઈએ. તમને એમ થતું હશે કે આમાં મેથીની કડવાશ લાગશે, પણ બિલકુલ મેથીની કડવાશ નહીં લાગે. ઇવન બાળકો પણ ખાઈ લેશે, એટલું સરસ ટેસ્ટી લાગે છે. તો આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું, અને સ્લો ફ્લેમ પર થોડીક વાર આને હલાવતા રહીશું, જેથી મેથીની કચાશ દૂર થઈ જશે અને મેથી સરસ ચડી પણ જશે. મેથી આપણે ક્રશ કરીને લીધે છે એટલે એને ચડતા કંઈ વાર નહીં લાગે. 2 થી 3 મિનિટ આપણે એને કન્ટિન્યુઅસ આવી રીતના હલાવતા રહીશું તો મેથી સરસ ચડી જશે.
તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને મેથી પણ આપણી સરસ ચડી ગઈ છે અને આમાં ખબર પણ નથી પડતી કે મેથી નાખી છે. ઘણી વખત છોકરાઓને એવું થાય કે કોથમીર નાખી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈએ. તો જો આપણું સ્ટફિંગ છે તે સરસ ઠંડુ થઈ ગયું છે. તો એક વખત હાથેથી આવી રીતના આને આપણે છૂટું છૂટું કરી લઈશું. ચણાનો લોટ નાખ્યો છે છતાં પણ એકદમ સરસ આવી રીતના છૂટું છૂટું થઈ જશે. તો આપણે આ સ્ટફિંગને સાઈડમાં રાખી દઈએ અને આપણે જે લોટ લીધો હતો તેને આપણે એક વખત ફરીવાર કેળવી લઈશું અને આમાંથી એક લુવો તોડી લઈએ રોટલી જેવડો અને તે લુવાને કોરા લોટમાં રગદોળી અને આનો આપણે મોટી એક રોટલી વણી લઈશું. તો આપણે મેથી અને ડુંગળીના સ્ટફ પરોઠા બનાવવાના છીએ. આપણે ડુંગળીના પરોઠા બનાવતા હોઈએ અને મેથીના પણ બનાવતા હોઈએ, પણ આ બંનેનું કોમ્બિનેશન કરી અને ચણાના લોટ સાથે સ્ટફિંગ તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય. આવી રીતના મોટી રોટલી વણી અને આખી રોટલીમાં સ્ટફિંગને વ્યવસ્થિત ફેલાવી દઈશું. ત્યાર પછી વચ્ચેથી આવી રીતના એક કાપો કરી અને આને આપણે ત્રિકોણ શેપ આપી દઈશું. આવી રીતના કરવાથી જે લચ્છા પરોઠા હોય ને એવું આનું ટેક્સચર આવશે. પણ તમારે જો આ રીતના ન કરવું હોય ને તો સિમ્પલ આપણે ગોળ પરોઠા કરીએ સ્ટફિંગ ભરીને એવી રીતના પણ કરી શકો છો. તો આવી રીતના દબાવી અને ફરીવાર કોરો લોટ છાંટી અને આપણે આનું પરોઠું વણી લઈશું. હું જ્યારે પણ ઘઉં દળાવું ને તો તેની અંદર જુવાર એડ કરતી હોઉં છું, એટલે જુવાર સાથે મિક્સ હોવાથી સહેજ મારા પરોઠા ફાટતા જાય છે. પણ જો તમે એકલા ઘઉંના લોટના બનાવશો ને તો તમારા પરોઠા બિલકુલ પણ નહીં ફાટે. તો એકદમ સરસ આપણું પરોઠું અહીં વણાઈ ગયું છે. તો આવી જ રીતના આપણે બધા જ પરોઠા તૈયાર કરતા જઈશું અને આને શેકતા જઈએ. તો તવા ઉપર પરોઠું નાખી અને પહેલું પણ આછું ચડે એટલે પલટાવી દઈએ અને બંને બાજુ તેલ લગાડી અને મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકીશું. એટલે પરોઠાનું જે બહારનું પડ છે ને તે સરસ ક્રિસ્પી થશે, તો ખાવાની મજા આવે છે. આ પરોઠા ઠંડા થયા પછી પણ ખાવામાં ટેસ્ટી જ લાગે છે. એટલે તમે ઈચ્છો તો બાળકોને લંચ બોક્સમાં અથવા તો હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો. રોજ રોજ શાક રોટલી ખાઈને કંટાળતા હોય તો આ કંઈક અલગ થઈ જાય અને ખાવાની પણ મજા આવે. તો આવી રીતના આપણે તેલ લગાડી અને દબાવતા જઈને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈશું. તો આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ પરોઠાને આપણે સર્વ કરી દઈએ. તો અહીં મેં મસાલાવાળું દહીં અને સાથે ગ્રીન ચટણી લીધેલી છે. તમે એમને ટોમેટો કેચઅપ સાથે પણ આપી શકો છો અને ઈચ્છો તો આવી રીતના ગોળ પરોઠા પણ બનાવી શકો છો. તો હું તમને પરોઠું ખોલીને બતાવી દઉં કે અંદર આખા પરોઠામાં સ્ટફિંગ કેટલું સરસ ફેલાયેલું છે. તો તમે આ સિઝનમાં મેથી મળતી બંધ થાય એ પહેલાં એક વખત આ પરોઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરી લેજો અને ઘરમાં બધાને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.